નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 5 તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પ્રશ્ન, કિંમત શોધો. i ની 18 ઘાત પ્લસ 1/i ની 25 ઘાત આખાનો ઘન. બહુ વિદ્યાર્થી મિત્ર ઇઝી પ્રશ્ન છે, બરાબર. જોવાથી યાદ લાગે છે પરંતુ છે એકદમ ઇઝી પ્રશ્ન. જોઈએ શું કરવાનું. તો તમને અહીંયા શું ખબર છે, આઈ સ્ક્વેરની કિંમત ખબર છે, તો બધું આઈ સ્ક્વેરમાં ફેરવી દો વિદ્યાર્થી મિત્રો. ચલો ફેરવી દઈએ. આઈ સ્ક્વેરની કેટલી ઘાત? 9 ઘાત એટલે 18 થઈ જશે. 1/i સ્ક્વેરની કેટલી ઘાત? 12, તો 12 દુ 24 થઈ જશે. 24 ને 1 25, ઘન ઉપર રહેશે. આઈ સ્ક્વેર એટલે કે -1 એની 9 ઘાત, આઈ સ્ક્વેર એટલે -1 ઘાત એની 12 ઘાત, 1/i એઝ ઇટ ઇઝ. છેદમાં આઈ છે તો દૂર કરવા માટે આપણે આઈની કરણી લઈએ. આઈ વડે ગુણતા, આઈ વડે ભાગતા વિદ્યાર્થી મિત્રો. -1ની 9 ઘાત. -1ની 9 ઘાત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? -1 થઈ જશે, કારણ કે એકી ઘાત છે. અહીંયા બેકી ઘાત એટલે +1 થઈ જશે. ખ્યાલ આવે છે? -1ની એકી ઘાત તો માઇનસ, અને બેકી ઘાત તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આ પદ જતું રહેશે. i ગુણ્યા 1 એટલે કે આઈ સ્ક્વેર. અહીંયા આમ નામ રાખીએ છીએ આઈ સ્ક્વેરને. અત્યારે આઈ સ્ક્વેર એટલે વિદ્યાર્થી મિત્રો -1 થશે. -1 આ થઈ જશે -i નો ઘન. a - b ના ઘનનું ફોર્મ્યુલા આપણે વાપરીએ તો a - b નો ઘન, a ઘન - b ઘન -3a² b + 3ab સ્ક્વેર. આ ફોર્મ્યુલા અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લાય કરીએ તો શું આન્સર આવશે? -1 નો ઘન -i નો ઘન. i એટલે -1 છે અને b એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? i છે, કારણ કે a એટલે -1, વચ્ચે માઇનસ ભૂલી જાઓ. b એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? i છે, એટલે જ્યાં b છે ત્યાં i મૂકો. 3, a એટલે -1 નો સ્ક્વેર, b એટલે i, a એટલે -1, b એટલે i મુકાઈ ગયું. b છે ત્યાં i મૂકી દીધો અને a છે ત્યાં -1 મૂકી દીધું. -1 નો ઘન -1 થશે. -i ઘન, તો વિદ્યાર્થી મિત્રો આપણે -i ઘનનું પહેલેથી જ કીધેલું છે. i ઘન એટલે શું થશે? i સ્ક્વેર ઇન્ટુ i. i સ્ક્વેર એટલે -1 ઇન્ટુ i બરાબર -i. તો આનો આન્સર થશે -i, અને આ માઇનસ એને લીધે શું થઈ જશે? +i થઈ જશે. -1 નો સ્ક્વેર તો +1 થશે ગુણ્યા -3 એટલે કે -3i પ્લસ -3. જોજો વિદ્યાર્થી મિત્રો, +-3 i સ્ક્વેર એટલે -1 -+3. 3માંથી 1 જશે વિદ્યાર્થી મિત્રો, એટલે શું આવશે? 2. અને 1માંથી 3 જાય તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? -2i. આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. પહેલો પ્રશ્ન ઘણા વિદ્યાર્થી મિત્રોને હાર્ડ લાગ્યો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોજો તો પ્રશ્ન હાર્ડ જેવું કશું છે નહીં. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો બીજા પ્રશ્નની હું રકમ લખું છું. કોઈ પણ 2 સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે RE of Z1 into Z2 બરાબર RE of Z1 RE of Z2 minus IM Z1 into IM Z2. તો વિદ્યાર્થી મિત્રો RE અને IM શું છે? તો RE એટલે કે રિયલ પાર્ટ છે
અને આઈએમ એટલે શું વિદ્યાર્થી મિત્રો છે? ઇમેજનરી પાર્ટ છે. તો આપણે આરઈ એટલે રિયલ પાર્ટ અને આઈએમ એટલે ઇમેજનરી પાર્ટ છે. Z1 Z2નો ગુણાકાર કીધેલો છે, બરાબર. તો Z1 શું છે અને Z2 શું છે? તો અહીંયા તમને આપેલું છે, બે સંકર સંખ્યાઓ છે. તો આપણે ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો, ધારો કે બે સંકર સંખ્યાઓ Z1 ધારી લઈએ x1 પ્લસ iy1 અને Z2 ને આપણે શું ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો? x2 પ્લસ iy2. ધરાઈ ગયું Z1 Z2. હવે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો Z1 ઇન્ટુ Z2 એટલે x1 પ્લસ iy1 ઇન્ટુ x2 પ્લસ iy2. ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, શું થશે? x1નો x2 સાથે x1 x2, x1નો y2 સાથે શું વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થશે? I એઝ ઇટ ઇઝ રહેશે, x1 y2 પ્લસ iy1નો x2 સાથે ગુણાકાર થશે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? iy1 ઇન્ટુ x2 પ્લસ i ઇન્ટુ i શું થશે વિદ્યાર્થી મિત્રો? i સ્ક્વેર y1 ઇન્ટુ y2. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એટલો ગુણાકાર થઈ ગયો. ફરી એકવાર ગુણાકાર હું તમને કરાવી દઉં છું. x1નો x2 સાથે તો x1 x2, x1નો y2 સાથે તો i y2 ઇન્ટુ x1 અને iy1નો x2 સાથે તો iy1 ઇન્ટુ x2, iy1નો y2 સાથે તો iy1 ઇન્ટુ y2 અને આ i એટલે થઈ જશે i સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો x1 x2 એઝ ઇટ ઇઝ રહેશે, i x1 x2 એ પણ એઝ ઇટ ઇઝ રહેશે, i y1 x2 એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. આ શું થઈ જશે? માઇનસ y1 y2, કારણ કે i સ્ક્વેર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? -1 થઈ જશે. હવે આપણે i વગરના ભાગો ભેગા કરીએ તો i વગરના આ બંને ભાગો છે. ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એ બંનેને આપણે ભેગા કરી લઈએ. તો ભેગા કરીએ તો એવું આવે x1 x2 માઇનસ y1 y2 પ્લસ આમાંથી શું કોમન નીકળશે? i. તો x1 x2 પ્લસ i y1 x2. ડાબી બાજુમાં શું છે? આરઈ Z1 Z2 છે. લખીએ કે ભાઈ આરઈ Z1 Z2 એટલે કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2. Z1 Z2નો આ રિયલ પાર્ટ થશે, i વગરનો એ રિયલ પાર્ટ, i વાળો એ શું થાય? ઇમેજનરી પાર્ટ. તો જવાબ આવશે, શું આવશે વિદ્યાર્થી મિત્રો? x1 x2 માઇનસ y1 y2. આન્સર આવી ગયો. હવે આને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે આપણે જમણી બાજુ લઈએ તો જમણી બાજુ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આરઈ Z1 આરઈ Z2 માઇનસ im Z1 im Z2. ચલો વિદ્યાર્થી મિત્રો હવે એ જોઈએ આપણે. તો આરઈ Z1 નો રિયલ પાર્ટ, આરઈ Z1 એનો મતલબ આનો રિયલ પાર્ટ. તો આરઈ છે, આ im છે, આ આરઈ છે અને આ શું છે? im છે, બરાબર. હવે જોજો તમે Z1નો આરઈ શું થશે? x1 થશે વિદ્યાર્થી મિત્રો. આરઈ ઓફ Z2 તો Z2નો આરઈ શું થશે? x2 થશે વિદ્યાર્થી મિત્રો. Z1નો im શું થશે? y1 થશે વિદ્યાર્થી મિત્રો. અને Z2નો im શું થશે વિદ્યાર્થી મિત્રો? y2. આને સમીકરણ 2 આપી દો. સમીકરણ 1 અને સમીકરણ 2 વિદ્યાર્થી મિત્રો જુઓ કેવા દેખાય છે તમને? સરખા દેખાય છે. તો લખી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? આરઈ Z1 Z2 બરાબર આરઈ Z1 આરઈ Z2 માઇનસ im Z1 ઇન્ટુ im Z2. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો ત્રીજો પ્રશ્ન શું કહે છે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. 1 માઇનસ 4i માઇનસ 2 1 પ્લસ i ઇન્ટુ 3 માઇનસ 4i 5 પ્લસ i ને પ્રમાણિત સ્વરૂપમાં
મૂકો. પ્રમાણિત સ્વરૂપ કીધેલું છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો આપણે આગળ જોઈ ગયા એમ a પ્લસ IB નામનું સ્વરૂપ છે એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો a પ્લસ IBના ફોર્મમાં આપણે લાવવા માટે આનું સાદુરૂપ આપવું પડશે. તો આને આપણે આમના અત્યારે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આમાં આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ચોકડી ગુણાકાર તમે ધોરણ 10માં ભણી ગયા. આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર. તો 1 પ્લસ I ગુણ્યા 1, તો 1 પ્લસ I થશે. માઇનસ 2 ગુણ્યા 1 માઇનસ 4I છેદમાં 1 માઇનસ 4I અને 1 પ્લસ I. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપણે 1નો આની સાથે ગુણાકાર કર્યો તો 1 પ્લસ I, 2નો 1 માઇનસ 4I સાથે ગુણાકાર કર્યો અને છેદમાં 1 માઇનસ 4I ઇન્ટુ 1 પ્લસ I. અને આ જે સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે અત્યારે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ છીએ. હવે આપણે સાદુરૂપ આપીએ આનું. તો 1 પ્લસ I, 2 એકા 2, માઇનસ છે તો માઇનસ 2, માઇનસ માઇનસ વિદ્યાર્થી મિત્રો શું થશે? પ્લસ 2 ચોક 8I છેદમાં અહીંયા હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 1, 1 ગુણ્યા I, 4I ગુણ્યા 1 માઇનસ 4I, માઇનસ 4I ગુણ્યા I, તો I સ્ક્વેર થઈ જશે. ફરી એકવાર 1 ગુણ્યા 1, 1 ગુણ્યા I, 4I ગુણ્યા 1 માઇનસ 4I, માઇનસ 4I ગુણ્યા I, તો માઇનસ 4I સ્ક્વેર, કારણ કે I સ્ક્વેર થશે. બાજુનું સ્ટેપ તો એમના જ મૂકવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. આપણે 1 માઇનસ 2 માઇનસ 1 થશે. 1 માઇનસ 2 શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ 1 થશે. 1I માંથી 8I જશે તો શું થશે? પ્લસ થશે તો શું થશે? 9I થઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો થયો તો 9 થઈ ગયું. હવે તમે અહીંયા જોશો તો I સ્ક્વેર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ 1, તો માઇનસ 4 માઇનસ 1 તો શું થઈ જશે? પ્લસ 4 થશે. ખબર પડે છે? માઇનસ 1 માઇનસ 4 તો પ્લસ 4 થશે. પ્લસ 4 પ્લસ 1 એટલે કે 5 થશે. અહીંયા I માંથી 4I જશે તો શું આવશે? માઇનસ 3I. અહીંયા નીચેનું સ્ટેપ આમનામ રહેશે. અહીંયા હવે ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો માઇનસ 1નો આ બંને સાથે ગુણાકાર કરીએ. ચલો જોઈએ. તો માઇનસ 1નો 3 સાથે માઇનસ 3, માઇનસ 1નો માઇનસ 4I સાથે તો માઇનસ માઇનસ પ્લસ 4I થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 9નો 3 સાથે 27I થશે. 9નો 4 સાથે 36I નો સ્ક્વેર થઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? માઇનસ 1નો 3 સાથે 3 થશે, માઇનસ 1નો 4 સાથે 4 થશે, પરંતુ માઇનસ માઇનસ પ્લસ 4I થઈ જશે. 9નો 3 સાથે 27I થશે. 9 ચોક 36I સ્ક્વેર થશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે છેદમાં ગુણાકાર કરીએ. તો 5નો આપણે આ બંને સાથે ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો. તો 5 ગુણ્યા 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 25 થશે. 5 ગુણ્યા I થશે 5I થશે. હવે 3I નો 5 સાથે ગુણાકાર, તો 3 ગુણ્યા 5 15 થશે. I સાથે I આવશે. માઇનસ 3I ગુણ્યા I તો શું થશે? 3I સ્ક્વેર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો થોડું બોરિંગ જેવું લાગશે, પરંતુ એનો મતલબ એવો નથી આપણે મૂકી દેવું. સિમ્પલ ગુણાકાર જ છે. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો શું થશે? આ થશે I સ્ક્વેર. I સ્ક્વેર એટલે કે -1, -1 માઇનસ 36 તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ 36. 36માંથી 3 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 33 વધે. 27 અને 4 કેટલા થાય? 31 થશે. છેદમાં અહીંયા I સ્ક્વેર એટલે -1 -3 તો +3 થઈ જશે. 3 અને 25 28 થશે. 5માંથી 15 જશે વિદ્યાર્થી મિત્રો તો શું વધશે? -10I. હવે છેદમાં I કાઢવા માટે કરણી લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરણી તરફ આગળ વધીએ. તો 28 10I ની કરણી શું આવશે? 28 + 10I 28
પ્લસ 10i. હવે વિદ્યાર્થી મિત્રો ચલો ગુણાકાર કરીએ. 33 ગુણ્યા 28, પછી આવશે 33 ગુણ્યા 10 એટલે કે 330. આ તો સિમ્પલ ગુણાકાર છે. 31 ગુણ્યા 28 અને 31 ગુણ્યા 10 એટલે કે 310 i નો સ્ક્વેર. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કર્યો, આનો આની સાથે ગુણાકાર કર્યો એટલે 330 થઈ જશે. આનો આપણે આની સાથે ગુણાકાર કર્યો એઝ ઇટ ઇઝ રહેશે અને 31નો 10 સાથે 310 i નો સ્ક્વેર. આ ગુણાકાર હમણાં આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. 28નો સ્ક્વેર થશે નીચે અને ઉપર થશે 10 i નો, સોરી નીચે પણ થશે 10 i નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો 33 ગુણ્યા 28, તો ચલો આપણે 33 ગુણ્યા 28 કરીએ. 0 2 6 2 6 8 તેરી 24, વધી પડી 2, 8 તેરી 24, 24 ને 2 26, 4 6 ને 6 12, ફરીવાર વધી પડી 1, 6 ને 1 7 ને 2 9 એટલે કે 924 થઈ જશે. અહીંયા 330 i એઝ ઇટ ઇઝ રહેશે વિદ્યાર્થી મિત્રો. 31 ગુણ્યા 28, તો 31 ગુણ્યા 28 આપણે કરશો વિદ્યાર્થી મિત્રો તો શું થશે? 868 થઈ જશે. તમે કરજો બરાબર. 868 થઈ જશે ઇન્ટુ i સ્ક્વેર એટલે -1 થશે એટલે કે -310. હવે મિત્રો 28નો સ્ક્વેર તમે કરશો તો 28નો સ્ક્વેર 784 થાય બરાબર. જેને યાદ ના હોય એને કરી લેવાનો. કઈ રીતે? તો આ રીતે 28 ગુણ્યા 28. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? યાદ હોય ડાયરેક્ટ મૂકી શકે છે. 10નો સ્ક્વેર તો બધાને યાદ જ હશે, 100 i નો સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો 924માંથી 310 બાદ કરો. શું આવશે? 924માંથી 310 જાય તો તમારે 614 આવશે. હું અહીંયા લખી દઉં છું એ 614. આમાંથી આ જાય તો 614. 868 પ્લસ 330 કરશો વિદ્યાર્થી મિત્રો તો આવશે 1198 i. આનો સરવાળો જ કરવાનો છે, બીજું કશું કરવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ કરાવો, ચલો કરાવી દઈએ. 868 પ્લસ 330, 8 પ્લસ 0 8, 6 ને 3 9, 8 ને 3 11, મળી ગયો 1198 i. છેદમાં i સ્ક્વેર એટલે -1 થશે તો માઇનસ માઇનસ પ્લસ 100 થઈ જશે. 784 પ્લસ 100 એટલે થશે 884. આ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયો? તમારો આન્સર થઈ ગયો. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ચોથા પ્રશ્નમાં તમને અહીંયા કીધેલું છે કે જો x - iy બરાબર વર્ગમૂળમાં a - ib છેદમાં c - id હોય તો સાબિત કરો કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેરનો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. પ્રશ્ન જોવાથી બહુ વાર લાગે છે પરંતુ મિત્ર બહુ ઇઝી સહેલો પ્રશ્ન છે. તમારે આ બંને વચ્ચેનું કનેક્શન શોધવાનું છે. હવે તમે જોશો x - iy માંથી x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થઈ ગયું અને એનો પાછો હોલ સ્ક્વેર થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં, અહીંયા જો અનુબદ્ધ સંકર સંખ્યા લ્યો તો અનુબદ્ધ સંકર સંખ્યા લેશો તો માઇનસની શું થઈ જશે? પ્લસ થઈ જશે. પછી બંનેનો ગુણાકાર કરો તો આ સ્ટેપ તમને મળી જવાની શક્યતા વધી જાય. ચલો તો વિદ્યાર્થી મિત્રો આની અનુબદ્ધ સંકર સંખ્યા આપણે જોઈએ તો અહીંયા માઇનસ છે તો અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? પ્લસ iy થશે. વર્ગમૂળમાં a - ib c - id છે તો આની અનુબદ્ધ સંકર સંખ્યા શું થઈ જાય? પ્લસ પ્લસ. આ અનુબદ્ધ સંકર સંખ્યા થઈ ગઈ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આની અનુબદ્ધ સંકર સંખ્યા માઇનસની પ્લસ કરી તો અહીંયા પણ માઇનસની પ્લસ કરી દેવી પડે. સમીકરણ 1 આપીએ. હવે સમીકરણ 1 છે એનો ગુણાકાર કરીએ. ચલો ગુણાકાર કરીએ તો x - iy અને x પ્લસ iy આ બંનેનો ગુણાકાર કર્યો આપણે તો અહીંયા શું થશે? વર્ગમૂળમાં a - ib c - id અને બીજું થશે વર્ગમૂળમાં a પ્લસ ib c પ્લસ id. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આનો અને આનો ગુણાકાર કર્યો, આનો અને આનો પણ ગુણાકાર થવાનો. ચલો વિદ્યાર્થી મિત્રો હવે ગુણાકાર કરીએ
તો શું થશે એ પ્લસ બી એ માઇનસ બી તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એવું થશે એક્સનો સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર વાયનો હોલ સ્ક્વેર થશે. હવે અહીંયા તમે જોશો વર્ગમૂળમાં પણ એવું થશે એ માઇનસ આઈ બી એ પ્લસ આઈ બી એટલે એ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર. સેમ રીતે છેદમાં શું થશે સી સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર ડી સ્ક્વેર થશે. આઈ સ્ક્વેર એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે -1 તો માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો પ્લસ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને અહીંયા છેદમાં શું થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છેદમાં સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. હવે આપણે અહીંયા શું લાવવાનું છે તમારે જો તો વર્ગ લાવવાનો છે તો વર્ગ લાવીએ તો અહીંથી વર્ગમૂળ ઉડી જાય તો બસ સિમ્પલ છે આવી ગયું ને. હવે બંને બાજુ શું કરતા વર્ગ કરતા વર્ગ કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો સ્ક્વેર થાય અને અહીંયા વર્ગમૂળ ઉડી જાય. આ તમારો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ ગયો. ખ્યાલ આવી ગયો બહુ ઇઝી. તો જો ફરી એકવાર ફટાફટ રિવિઝન તમને મરાવી દઉં. માઇનસ છે તો અનુબદ્ધકરણી લઈએ તો અહીંયા પ્લસ થાય અહીંયા પ્લસ થાય અહીંયા પ્લસ થાય. સમીકરણ 1 આપીએ આનો ગુણાકાર કરીએ આની સાથે આ બંનેનો ગુણાકાર ડાબી બાજુ આ બંનેનો ગુણાકાર રહેશે એક વખત માઇનસ એક વખત પ્લસ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ રીતે અહીંયા પણ સૂત્ર લાગશે આ માઇનસ આઈ સ્ક્વેર છે તો એ +1 થઈ જશે તો પ્લસ 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 બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ ઉડી જાય. આ તમારે સાબિત કરવાનું હતું. ખ્યાલ આવ્યો? મેં તમને નહોતું કીધું મિત્ર પ્રશ્ન ચાલુ કરતી વખતે પ્રશ્ન તમને લાગશે બહુ હાર્ડ પરંતુ છે બહુ ઇઝી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને શું કે છે વિદ્યાર્થી મિત્રો નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવું. ધ્રુવીય સ્વરૂપ તમને યાદ હોવું જોઈએ. આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા વાળું સ્વરૂપ છે એને ધ્રુવીય સ્વરૂપ કહેવાય. હવે આની અંદર બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે 1 + 7i 2 - i નો હોલ સ્ક્વેર અને બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 1 + 3i 1 - 2i. આ બંનેને તમારે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાના છે. તો બંનેને તમારે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાના હોય તો સૌ પ્રથમ આપણે આર અને થીટા શોધવા પડે. આર અને થીટા શોધવા માટે આપણે આને કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવવા પડે. તો કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવવા માટે છેદમાં આય હોય તો એને આપણે શું કરવો પડે વિદ્યાર્થી મિત્રો દૂર કરવો પડે. તો સૌ પ્રથમ આપણે આય દૂર કરવાની પ્રક્રિયા કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન લઈએ. તો પહેલા પ્રશ્નની અંદર ધારી લઈએ કે z બરાબર 1 + 7i 2 - i નો સ્ક્વેર તો શું થશે 2 નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? a નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ. 2 નો સ્ક્વેર કેટલો થશે 4 થશે. i સ્ક્વેર કેટલો થશે -1 થશે. આ 4 માંથી 1 જાય તો કેટલું આવે વિદ્યાર્થી મિત્રો 3 આવે. 2 × 2 કેટલા થઈ જશે 4i થઈ જશે. આવી ગયું સાદું ફોર્મ. હવે છેદમાં i કાઢવા માટે આપણે અનુબદ્ધકરણી લઈએ. શું થશે અનુબદ્ધકરણી 3 + 4i 3 + 4i થશે. અનુબદ્ધકરણી થઈ ગઈ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીએ તો ગુણાકાર જોઈએ અહીંયા. ચલો એકનો આ બંને સાથે ગુણાકાર કરીએ તો આનો આ જ સ્ટેપ રહેશે એઝ ઇટ ઇઝ રહેશે. એકનો ગુણાકાર કરીએ તો 7નો ગુણાકાર કરીએ તો 7 તેરી શું થશે 21i 7 ચોક કેટલા થશે 28i સ્ક્વેર અને અહીંયા a - b a + b તો a નો સ્ક્વેર - b નો સ્ક્વેર 28i સ્ક્વેર i સ્ક્વેર એટલે -1 એટલે કે -28 થશે. -28 માંથી 3 જાય તો -25 21 ને 4 + 25i છેદમાં 3 નો સ્ક્વેર 9 આ થશે 16i સ્ક્વેર. 16i સ્ક્વેર એટલે કે -16 થાય વિદ્યાર્થી મિત્રો. -16 અને આ માઇનસ +16 થઈ જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો ઉપરથી હું 25 કોમન કાઢું. 25 કોમન કાઢું તો શું થશે -1 પ્લસ i થશે કારણ કે અહીંયા 1 વધશે અને અહીંયા i વધશે. છેદમાં 16 અને 9 25 થશે. 25 25
ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો. તો તમને ઝેડ શું મળ્યું? -1 + i મળ્યું ને x + iy સાથે સરખાવતા. ચલો વિદ્યાર્થી મિત્રો સરખાવો તો તમને x કેટલો મળે? -1 મળે. y કેટલો મળે? i સાથે છે તો 1 મળે, કારણ કે i સાથે કશું છે જ નહીં. i વગરનો x એટલે -1, i વાળો y તો એ પણ 1. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે r શોધીએ. r એટલે શું થશે? √x² + y². -1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર પણ 1, 1 + 1 √2. આ તમને r મળી ગયો. હવે આપણે θ1 શોધીશું. θ1 = tan inverse y/x. y કેટલો છે? 1, x છે -1, 1 ભાગ્યા 1 એટલે 1. tan inverse 1 કેટલો થાય? π/4 થાય વિદ્યાર્થી મિત્રો. ટેબલ જોઈ લેજો, ટ્રિગ્નોમેટ્રી ટેબલ. ફરી એકવાર કરાવી દઉં જો. y 1 છે, x -1 છે, 1 ભાગ્યા 1 1. tan 1 ક્યારે થાય? π/4. ટ્રિગ્નોમેટ્રી ટેબલ. હવે તમારે અહીંયા જોશો તો x છે <0 છે, y છે <0 છે, x 0 કરતાં નાનો, y 0 કરતાં મોટો. કયું ચરણ? ચલો વિદ્યાર્થી મિત્રો વિચારો. મેં તો વિચારી લીધું, તમે વિચારો કયું ચરણ થશે વિદ્યાર્થી મિત્રો? દ્વિતીય ચરણ થાય. તો દ્વિતીય ચરણમાં θ બરાબર શું થશે? π - θ1. π - θ1 એટલે કે π/4. 4 એટલે 40. 4 × 4 -π/4. 4 માંથી 1 જાય તો 3π/4. આ તમને વિદ્યાર્થી મિત્રો મળી ગયું θ. આ તમને વિદ્યાર્થી મળી ગયું r. તો r પણ મળી ગયું, θ પણ મળી ગયું. તો કોની રાહ જોવો છો? સૂત્રમાં કિંમત મૂકી દો વિદ્યાર્થી મિત્રો. z = r cos θ + i sin θ હતું સૂત્ર. r ની જગ્યાએ મૂકી દો √2 અને cos θની જગ્યાએ 3π/4 + i sin 3π/4. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બહુ સરળ પ્રશ્ન હતો. સૌપ્રથમ તમને જે પ્રશ્ન આપેલો હતો એમાં તો સ્ક્વેર હતો, એમાં તો સ્ક્વેર અલગ કર્યું તો આપણને આવું મળ્યું. પછી i અલગ કરવો પડશે તો i અલગ કરવા માટે કરણી લીધી તો આપણને અહીંયા સુધી પહોંચી ગયા. આ કાર્ટેશિયન સ્વરૂપ મળ્યું, એની ઉપરથી આપણે x અને y નક્કી કરીને r શોધ્યો અને આપણે શોધ્યો θ. r અને θ શોધાઈ જાય પછી તો મિત્ર ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની હતી. તો આ રીતે આપણે બીજા પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો બીજા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો છેદમાં i છે. i દૂર કરવા માટે શું લઈશું વિદ્યાર્થી મિત્રો? આપણે કરણી લઈશું અનુબદ્ધ. ચલો તો ધારી લઈએ કે ધારો કે z = 1 + 3i 1 - 2i. કરણી લઈએ. માઇનસની શું કરણી આવશે? પ્લસ આવશે. ઉપર નીચે આવશે વિદ્યાર્થી મિત્રો. આવે ને માઇનસની પ્લસ અને ઉપર નીચે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 1નો ગુણાકાર કરો આની સાથે તો આનો આ જ સ્ટેપ આવશે, કોઈ ફરક પડશે નહીં. 3નો આની સાથે ગુણાકાર કરો 3 × 3i પ્લસ 3 × 2 = 6 i શું થશે વિદ્યાર્થી મિત્રો? i². ફરી એકવાર જોઈએ. 1નો આની સાથે ગુણાકાર તો એઝ ઇટ ઇઝ રહેશે. 3નો 1 સાથે 3, 3નો 2 સાથે 6 iનો સ્ક્વેર. અને અહીંયા a - b, a + b તો a નો સ્ક્વેર - b નો સ્ક્વેર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 1 6i² એટલે શું થશે? -6 થશે ને, કેમ કે i² એટલે -1. -6 + 1 -5 થઈ જાય. 3 ને 2 5 છેદમાં 1નો સ્ક્વેર 1 4i². 4iનો સ્ક્વેર એટલે કે -4 થાય. -4 અને આ માઇનસ +4 થઈ જશે. આમાંથી આપણે 5 કોમન કાઢીએ તો -1 + i 5 5 કટ થઈ જશે. તો શું જવાબ આવ્યો? -1 + i. તો આ તમારે હમણાં જે પ્રશ્ન જોયો હતો એ મુજબ z -1 + i ને x + iy સાથે સરખાવતા
એક્સ તમને મળશે -1, વાય મળશે 1, આર તમે જોશો તો વર્ગમૂળમાં x² + y² મુજબ 1નો સ્ક્વેર 1 + 1 કેટલો મળશે √2 મળી જશે વિદ્યાર્થી મિત્રો. θ1 આપણે શોધીએ tan 1y/x tan 1y 1 - 1 tan 1 આવશે 1 એટલે ટેબલમાં તમે જોશો તો π/4 તમને θ મળી ગયો, તમને r મળી ગયો. તો ઝેડનું સૂત્ર આપણને θ1 મળ્યો છે, θ નથી મળ્યો. તો θ મેળવવા માટે આપણે ફરીવાર પાછી પ્રોસેસ કરીશું. x <0 છે, y <0 છે. કયું ચરણ આવશે વિદ્યાર્થી મિત્રો? દ્વિતીય ચરણ આવશે. દ્વિતીય ચરણમાં શું થશે? θ બરાબર π - θ1 થશે, π - π/4 થશે વિદ્યાર્થી મિત્રો. 4 લસા લેશો તો 4 × 4 માંથી 1 જશે તો વિદ્યાર્થી મિત્રો 3 વધશે. આ તો આગળનો પ્રશ્ન છે, પહેલા પ્રશ્ન જેવો જવાબ આવ્યો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને θ મળી ગયો અને r મળી ગયો. તો સૂત્ર વાપરી દઈએ, z બરાબર r cos θ + I sin θ. આરની જગ્યાએ √2, cos થીટાની જગ્યાએ 3π/4, I થીટાની જગ્યાએ 3π/4 વિદ્યાર્થી મિત્રો. તો તમે જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન બંનેનો આન્સર કેવો આવ્યો વિદ્યાર્થી મિત્રો? એક સમાન જ આવ્યો છે. તો બસ આજે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવજો, હોમવર્ક કરજો અને મોકલજો.